હા તમે પાછા પીને આવી ગયા? કેમ? અમે તમને કેટલી વાર સમજાવ્યા કે આ પીવાનું બંધ કરો, હવે બંધ કરો. તું આ પાણી બગાડવાનું પહેલા બંધ કર. હું કહું ખૂટી ગઈ હાથ ધોતી હતી. ધોતી. અને આજુબાજુમાં તું બધી વાત કરશો હું કે હું પીને આવું છું. એમાં વાત કરવા જેવું રાખ્યું જ છે ક્યાં તમે? હે હા, આજુબાજુ વાળા બધાય જોવે કે તમે રોજ પીને આવો. હા, મારી વાત સાંભળ. હું હાયલો આવતો હોય ને તો બધાય છે ને મને જોવે, પછી ડાયરેક્ટ બારી બંધ કરી દે. એટલે હું કાંઈ ગુંડો છું? હે પણ તમારી હાલત તો જો. કોઈ દી જોયું અરીસામાં તમારી સામે જોયું હે? મને જોવે ને એ બધા પોવાઈ દે, મારે ક્યાં જોવાનું જરૂર? કેવી સમજજો, મારો તો ભવ બગાડી નાખ્યો. હવે સમજવા વાળી શું છે? હે અને તારું દરરોજનું ભાષણ છે ને એ બંધ કરી દેજે. હા હું ખરો છો. ભાંગી નાખવાનો છું એક દી. હાશે આ પેલા ભાંગ છે તે આ આજથી ખબર છે. એકવાર તને તે મારા વાળ ખેંચતા યાદ છે? વડ નહોતા ખેંચા, તમે પડી જતા હતા ને એટલે બસ આવતી હતી. એ તું આમ કર કે આમ કર, સમજો હું ગમે એ જગ્યાએ એક ઘા કરું ને એટલે ત્યાં લગભગ ફોટો સડી. પછી માણા હોય એને મેં શબ્દો કીધા હોય તોય પડે. એટલે તું છે ને ધ્યાન રાખજે. આજે તાર ગાલ તો બહુ પોતા પોતા છે. તમારી હારે વાત કરવી જ નકામી છે. મારે વાત જ નથી કરવી. પણ તું મારી પત્ની છો, એમ વાત તો કરવી પડે ને. હે અને આ ઘરમાં કોઈ છે નહીં. પત્ની જેવું રહેવા દીધું છે કે વાત માયની મારી કોઈ દી. તું રોજ પીને આવો છો, રોજ પીને આવો. આજુબાજુ વાળા મને કેવું કેવું બોલીને જાય છે. જે બોલીને જાતા હોય, જો કોકને બીટવેલ ઘટતું હોય, કોકને વિટામિન ઘટતું હોય. મારા શરીરમાં દારૂ ઘટે છે એટલે પીવું છું. શરીર જ્યારે કહે કે હવે રેડી થઈ ગયું તો બંધ કરી દે. હવે તો સમજી જાઓ, હવે તો સમજી જાઓ. નહીં સમજો ને તો એક દી આ ઘર બારે જાઓ ને હવે તો લાગે કે જીવ નહીં જાઓ. હું બોલી તું હું બોલી હે જો હાસી તને આમ ખેહી લઈને તો અહીંથી અલગ થઈ જાય. એટલે તું બોલવામાં છે ને ધ્યાન રાખજો. પછી હા 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 કરે. આ તારા શબ્દો છે ને મને મગજમાં વાગે. એટલે છે ને તું સુધરી જા ને કે તું હોતે ચાલુ કરી દે. આમ જો મજા આવે. આમ તું એકવાર કહીને આમ જો બાયું આમ તું શાક લેવા જા ને તો આમ બીતી જોખી નાખી દે બકાલાવાળી. જો તારું નામ બની જાય. એકવાર ચાલુ કરી દે. મને તો જો અનુભવ છે. હો નહીં સમજો તમે. હા હાલો આજ ઉભી રહે. આજ ગુરુવાર છે, શનિવાર. મને આ બટેટાની ચેક ખાવું છે. ચટણી વલી છે ને કીધી હતી. તારા હા કેમ રડે છે તું? ના ના હા તો હમણાં શાક વગાડ્યું ને તો ઓલો વઘાર ઉડ્યો તો એટલે. આ શું થયું? અરે એ તો કાંઈ નહીં. હા થોડીક આમ કપડાં સુકવવા ગઈ ને તો ઓલો વાયર બેહી ગયો હતો. એટલી તો મને ખબર પડે છે. હા આ કપડાં સુકવવામાં છે ને હા તાર આટલો બધો બેસી ન જાય હાથમાં. હા તને તારા ઘરવાળાએ મારી છે ને? ના રે ના. અશોક કાવે ને મને મારે હે
એ તો મને બહુ પ્રેમ કરે છે. એ કોઈ દી મારી ઉપર હાથે ન ઉપાડે. સ્ત્રીનો છે ને આ જ પ્રોબ્લેમ છે. હા, ઘરમાં ગમે તેટલી દુઃખી હોય ને તો એના ઘરનો અને એના ઘરવાળાનો છે ને ઢાંકવામાં છે ને નંબર 1 હોય છે. આમાં ઢાંકવાની ક્યાં વાત આવી? સામે જ છે બધું. હે, આમાં ખોટું થોડુંક બોલવાનું હોય. હા, અશોક મને બહુ પ્રેમ કરે છે. તારા હવે કેટલું ખોટું બોલીશ? હા, આ તારું મોઢું કહી દે છે, હા તારી આંખો કહી દે છે. હા, દારૂ પીવે છે ને એ તો અમને ખબર છે, મને એકને નહીં આખી સોસાયટીવાળાને ખબર છે કે આ તને કેટલું હેરાન કરે છે. અને તું મારી સામે ખોટું બોલે છે. તમારે કાંઈ જોતું હતું? લાવો આપું. ના, મને એ કે તું આ ઘરમાં ક્યાં સુધી સહન કર્યા રાખીશ? તારી પાસે કોઈ રસ્તો નથી. ક્યાં સુધી આમને તું જિંદગી જીવ્યા રાખીશ? મારી પાસે રસ્તો હોત ને તો કીધું ન કરી નાખો. અનાજ શું ને નથી મા બાપનું કંઈ હતો પતો કે નથી કોઈ મારું પોતાનું. જેના બરો હોય આ ઘરમાં આવી ને એ દારૂ પીને ભાન ભૂલે. ગમે એમ તોય મારો પોતાનો કહેવાય ને. આ જ વાંધો છે. હા, આપણું પોતાનું 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 કરીને રહીએ છીએ ને ત્યારે જ આપણે આ ખુદ દુઃખી થઈએ છીએ. જો બેન, એને સુધારવાના પ્રયત્ન કર ને. કેમ સુધરતા નથી? એને કે આ દારૂ પી પીને પોતાની જિંદગી શું કામે બરબાદ કરે છે? ઓલું કહેવાય છે ને, જેવી સંગત એવી રંગત. એના એકેય ભાઈબંધ દોસ્તારો વ્યવસ્થિત નથી. એટલે ખબર નહીં હવે જે મારી કિસ્મતમાં લખ્યું હશે એ થાય. સાચી વાત છે તારા. હા, પેલી એની પત્ની હતી એનાથી ન સુધરા હોય તો તારાથી શું સુધરે? હા, એ બિચારી કહીને થાકી ગઈ હતી અંતે એને સ્યુસાઇડ કરી લીધું. હે? શું હે? તને આ વાતની ખબર નથી? પણ એના પહેલા લગ્ન થયા હતા એ તો કંઈક બીમાર હતી ને? કોને કીધું બીમાર હતી? અશોકે જ મને એવું કીધું કે એ તો બીમાર હતી, કેન્સર હતું એટલે એ મરી ગઈ. ના, એને સ્યુસાઇડ કર્યું હતું. કારણ કે અશોકભાઈ એને બહુ મારતા હતા. બસ જેમ અત્યારે દારૂ પીને આવે છે ને એમ જ દારૂ પીને આવતા અને એને મારતા. બહુ બિચારીને હેરાન કરી છે. એ તો બિચારી બહુ ડાઈ હતી. બહુ એને અશોકભાઈને સમજાવ્યા પણ એકના બે ના થયા અને તે બિચારીએ પોતાનો જીવ આપી દીધો. એટલે અશોકે મને ખોટું કીધું. આ એ બીમાર નહોતા. તું આ ઘરમાં જ્યારે આવી ને ત્યારે અમે બધા સોસાયટીના એ જ વિચારતા હતા. હા, ઓલી બિચારીએ સુસાઇડ કરી લીધું અને આ બીજી એ આવી હેરાન થવા. અમે તો એમ જ કહેતા હતા કે આના બિચારીના નસીબ શું લઈને આવી હશે. હા, એ ભમરાડી હશે કે એ અહીંયા આવી. પણ શું પણ અશોકે મારી યાર ખોટું બોલ્યું. શું થયું? કંઈ નહીં મમ્મી, હા ધારા પાસે ગઈ હતી. કેમ ગયા હતા તમે ધારા પાસે? જુઓ ને એ ધારાનું મોઢું જોઉં છું ને મારો જીવ બળે છે. જીવ તો બેટા મારો પણ બહુ બળે છે. કેટલી વખત મેં એને સમજાવી પણ એ સમજતી જ નથી. શું કરવાનું બોલ? હા, તમને ખબર છે ને, હા અશોકભાઈને દારૂની લત છે અને હવે તો કેટલું ઢીચે છે એ દારૂ. હા, એની પેલી પત્ની હતી એને સ્યુસાઇડ કરી લીધું બિચારી. અને આ વાતની જાણ તો ધારાને ખબર નહોતી. અરે બાપરે, હું પણ જોઉં જ છું ને બેટા, નથી જોતી?
દારૂ પીને આવે છે ને કેટલી બધી ધમાલ કરે છે, કેટલા મોટે મોટેથી બોલે છે, આખી સોસાયટીમાં બધા સાંભળે એ રીતે કરે છે. પણ દારૂડિયાઓને શું ફેર પડે? હા, સોસાયટીવાળા ગમે તે બોલે, એને તો બધું ઉપરથી જ જાય છે. અને તમને ખબર છે મમ્મી, અત્યારે મમ્મી ધારા પાસે થઈને આવી ને તો બિચારી કેટલી રડતી હતી. એને ખબર છે એને શું કીધું મને? શું કીધું? અશોકભાઈએ ધારાને બીજા પુરુષ સાથે સોદો કરાવી નાખ્યો. શું? પૈસા માટે થઈને. શું વાત કરે છે તું? તો ધારાએ કંઈ કહ્યું નહીં? ધારા તો બિચારી શું બોલે, રડતી હતી અને મેં એને હિંમત તો આપી છે, પણ હવે ધારા ઉપર છે એ શું કરે અને શું ના કરે. બસ આ જ તકલીફ છે સ્ત્રીઓની. આ અન્યાય સામે વાત ઉપાડવાની જ નહીં ને, સહન કર્યા જ કરવાનું. અને આ અન્યાય સામે તમે લોકો અવાજ નહીં ઉઠાવશો ને તો આવા અશોક જેવા તો કેટલા હશે દુનિયામાં, માર્યા જ કરશે સ્ત્રીઓને. મમ્મી, હા, તમે જે શબ્દ કહો છો ને એ ધારાને હું બધું કહીને આવી છું. અને મને લાગે છે કે કદાચ હવે એનામાં હિંમત આવી જશે. એ લડશે, હવે એના પતિ સામે લડશે. લડવું જ જોઈએ. આવી રીતે બેસી નહીં રહેવાનું હોય રડીને, બાબડા નહીં બનવાનું કે મને આમ થયું, મારો પતિ આમ કરે, મારો પતિ તેમ કરે. હવે છે ને એ બધા જમાના ગયા. અમારા જમાના હતા ને ત્યારે બધું ચાલી જતું હતું. હવેના જમાનાની સ્ત્રી એવી રહી નથી. મમ્મી, મને તો એ ખબર નથી પડતી કે આ પુરુષો દારૂ પીને પોતાની પત્નીને શું કામે હેરાન કરતા હશે. બધી માનસિકતા એ લોકોની એવી, બીજું તો કોઈ શું કરી શકે? એમાં ઘરવાળીનો શું વાંક કે એને બિચારી પીસાઈને દુઃખ સહન કર્યા રાખવાનું. આ વ્યસન વસ્તુ જ એવી છે, એક વખત તમને એની લત લાગી ગઈ ને પતી ગયું. પછી નથી જોતા આપણે બધા કેટલા બધા દારૂ પીએ છે, માવા ખાય છે, બધાને કેન્સર બી કેટલું થાય છે જોઈએ છે ને આપણે. ટીવીમાં આટલી બધી જાહેર ખબર આપે છે સરકાર, પણ કંઈ નહીં. આ સિગરેટ પીએ ને સિગરેટ, એની પાછળ પણ લખેલું હોય છે કે આ પીવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. સમજવા છતાંય વ્યસન કરે છે. શું કરીએ? અને હા, શું કરતા હતા બટેકા? કંઈ નહીં, આ તો બટાકા સમારી રાખીશ. મેં કીધું ભાઈ તું ક્યારે આવે ને ક્યારે નહીં, એટલે શાક તો થઈ જાય, રસોઈ તો થઈ જાય આપણી. હવે હું સુધારી નાખું છું. હા, વાંધો નહીં. વાંધો કેમ છે? બેસ. હા, કેમ ભાઈ? આજકાલ નથી મારા ફોન ઉપાડતો, નથી કઈ જવાબ આપતો. કેટલા મેસેજીસ કર્યા છે તને? હા, મેં મેસેજ તો જોયા ને. જોયા? મેસેજ જોવાઈ જાય છે, ગ્રીન ઠીક થઈ જાય છે, રિપ્લાય કેમ નથી અપાતો તારાથી? આંગળી નથી ઉપાડતી લખવા માંગુ. અશોક, મારા ધંધામાં છે ને કોઈ જાતની ચીટિંગ ને શાન નથી. તો બહુ સારી રીતે સમજતો હતો અને પછી જ મારી પાસે આવતો. તને ખબર છે ને તે મારી પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે. 7 દિવસ સુધીમાં તે નથી મને મારા પૈસાનું વ્યાજ આપ્યું કે નથી તો મારી મૂળગી રકમમાંથી 1 પણ રૂપિયાનો આપતો. હા, આપી દઈ ને, હું વ્યાજ આપી દઈ. આપી દઈશ? હા, મતલબ કે અત્યાર સુધી તો જે કે પણ વ્યાજ ગણાણું છે એ યાદ નથી કરાવતો ને હવે એમ કહે છે કે તું મને મારું વ્યાજ આપી દઈશ એમ? હે? હા, પણ એમાં એવું છું કે એકેય વાર હું જીત્યો જ નહીં. દર વખતે કોના ખબર હારે જ જાઉં છું. તું જીતે ના જીતે, હારે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. આપણી વચ્ચે વાત એવી થયેલી છે કે હું તને જુગાર રમવા માટેના રૂપિયા આપું, તારે એ રૂપિયાને વ્યાજ સહિત મને પાછા આપવાના છે. આપી દઈ ને. અહીં આપે તો તમે એમ કરીને તું આપી. જાણે છે ને કે હું કેવા મગજનો માણસ છું. હા, હે? ખબર જ છે મને. કોણ છે? મારા ઘરવાળી. ઘરવાળી છે? બોલાવ તો ખરા, પાણીનું તો પૂછ કે ને. હા, પાણી લાય તો, મહેમાન આવ્યા છે.
આ તો એનું મોટું જોઈને આવું છું ને એટલે જ હારી જાઉં છું. બની શકે બેડ લક હશે તારા એ તીર તો એક નંબર એક નંબર એટલે એટલે ઘર હે કેમ છો ભાભી શ્રી સારું છે. સારું છે સારું કહેવાય હા માણસની સાથે રહેવું જો ને જતાય સારું છે એટલે હા તમે પહેલી વાર જોયા કોણ છે પૈસા લેવા આવ્યો છું આ તો તમારા હસબન્ડે એને ક્યાં વાત કરવાની જરૂર છે? એટલે પૈસા એટલે અમારા ગામના રૂપિયા છે પાર્ટનરશિપ છે અમારી એક ધંધામાં હવે રૂપિયાનો વહીવટ સમજવા આવ્યો હતો આ તમને મેં પહેલી વાર જોયા. મેં પણ તો તારે કેટલી વાર જોવા હતા એને? પહેલી વાર જોયા. હે અશોકભાઈ આટલો બધો ગુસ્સો ના કરો ગમે એમ તો તો આની લીધે જ મારે લેણું થઈ ગયું. આનું મોટું જોઈને લેણું કઈ નહીં. હું બોલો તમે હું વાત કરો છો? હું સમજાવું છું ને તમને જો મારી વાત સાંભળો આ તમારા હસબન્ડ અને હું અમે સાથે મળીને એક બિઝનેસ પ્લાન કરી રહ્યા છીએ હે ને હા હા અને એના માટે થઈને મારે તમારા હસબન્ડ પાસેથી 5 લાખ રૂપિયાની જરૂરિયાત છે તો એને એટલા બધા રૂપિયા? થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ તો જોઈએ કે નહીં ધંધા માટે પણ ભાઈ શું શું બોલ્યા તમે હા એ તમારા મોઢેથી શૂટ નથી થતું હું કામ બોલ છો એમ કહું છું. હા ભાઈ થોડી કહેવાય મને તમારા હસબન્ડનો ફ્રેન્ડ છું તો મને તમે મિત્ર તરીકે બોલાવી શકો દેવ નામ છે મારું દેવભાઈ આ શું ફરી પાછું ભાઈ બોલ્યા તમે યાર જો મારે આવી રીતના નથી રમવાનો થતો આવી રીતે રમવું હોય તો મને કહી દેજો ભાઈ તું જો એ આમ ભાઈ છે બરોબર, એનું એરિયામાં હા નામ છે પણ આમ છે ને આને ભાઈ નો કહેવાય. હું નથી કહેતો. હું એમ કહું કે તમારું આટલું નામ છે અને આ તમારા પાર્ટનર છે તો તમે એને સમજાવતા હોય તો આ દારૂ પીવાનું મૂકી દઈએ. કેટલી વાર સમજાવ્યો મેં એને સમજે તો ને દારૂ પીવે છે પછી ક્યારેક બેસી જાય ના પાડું જતા સમજે નહીં બોલો જોવો તો તમારી પાસે આટલા સારા ભાઈબંધ છે પણ તોય તમે તો સમજતા જ નથી. હું કેટલું કહું પણ મારી નથી સમજતા. પણ ભાઈ આનું ભાઈ નહીં બોલો તમે મને ખરેખર ગુસ્સો આવી રહ્યો છે ભાઈ થોડી કહેવા હું કઈ મારી ઉંમર છે ભાઈ બનવાની જુઓ તો ખરા એનો થોડોક હાથ માવડો ને એટલે રેડી બોલવા મળે. હજી તો મારા લગ્ન નથી થયા ને ત્યાં તો તમે જુઓ ને આખી માફ કેવું કરજો. પડે હું શું કહું મારે શાક મૂક્યું છે હું જાઉં. સુંદર ઘરવાળી છે તારી યાર મને વાત ના કરી શકે તું એટલે હું કયા જો નહીં. એટલે મતલબ આમ વાત તો કરવી જોઈએ ને કે તારા લગ્ન થઈ ગયા છે આટલી ઘરવાળી સરસ મજાની ઘરમાં છે સરસ મજાની નથી મારી માટે તો પનોતી છે. નથી બનાવતી છે એક કામ યાદ આવ્યું છે શું પૈસા ને એક પીએ ચાલ ને સાથે નથી માણસ ભાઈ ચાલ અલગ બ્રાન્ડ નો પાવ આજે તને ચાલ જલ્પાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તારા. બેસ કેમ છે તું? સારું છે. આ જલ્પાબેન દેખાતા નથી. છે ને અંદર રસોડામાં જ છે, કામ કરે છે. બોલો ને શું કામ છે? મારે શાક માર્કેટ જવાનું નથી તો મારે લીંબુ જોતું હતું. હા બેસો હું મંગાવી આપું છું. જલ્પા હા મમ્મી આ જરાક આવજે ને, જો ને આ લીંબુ લઈને આવજે. પણ આ ધારાબેન આવ્યા છે બાજુમાંથી. એ હા મમ્મી બોલો તમારી તબિયત કેમ છે? સારું છે. સારી છે ને? અશોકભાઈ સારું છે. તમે દેખાતા તો નથી સારા મને. હાલો હું જાઉં છું. અશોકને આવવાનો ટાઈમ થઈ ગયો ને. બેસો ને એક 5 મિનિટ, થશે કામ તો થયા કરે. થોડીક વાર તો શાંતિથી બેસ. હા આવી ત્યાંની જાવું કરે છે. ઘરના કામ તો રહેવાના જ છે. હા હા જલ્પાબેન તમને તો અશોકની ખબર જ છે ને
એ આવી જશે તો ઘર માથે લેશે. મને એકને નહીં, બધાને ખબર છે તારા. આખી સોસાયટીમાં બધાને ખબર છે ધારાબેન. અને ક્યાં સુધી તમે આવી રીતે રહેશો? ક્યાં સુધી એમનો માર ખાયા કરશો? હા, બહુ ગમે છે તમને માર ખાવાનું? બા, આ દુનિયામાં મારું છે પણ કોણ? અનાથ આશ્રમમાં જ મોટી થઈ. ત્યાં મારી જિંદગી સાવ બદતર જ હતી. મારા મા બાપનો ફોટો પણ મેં ક્યારેય નથી જોયો. કોણ છે, ક્યાં છે, પોતાનું પ્રેમ મેં ક્યારેય જોયું જ નથી. શાયદ વિધાતા જ્યારે મારા લેખ લખતી હતી ને ત્યારે આ બધું લખવાનું જ ભૂલી ગઈ છે. મને હતું કે અશોક બહુ સારા છે. એને મારી સાથે લગ્ન કરવા ટાઈમે જે વાતો કરી હતી, જે પ્રોમિસ કરેલા, એવું કંઈ નથી. શાયદ આજ મારી કિસ્મત છે. મારું એના સિવાય આ દુનિયામાં કોઈ નથી. જો એ મને કંઈ પણ દે છે ને તો એને સહન કરવા સિવાય મારી પાસે રસ્તો જ નથી. કેમ કે હવે હું પાછી અનાથ આશ્રમમાં તો જવા નથી જ માંગતી. પણ ધારા, તને અશોકભાઈ જ મળ્યા, તને બીજો કોઈ છોકરો ના મળ્યો? હા, એની પેલી પત્ની હતી ને, એને પણ પોતાનો જીવ ગુમાવી દીધો બિચારીએ. અને હું એમ કહું છું ધારાબેન તમને કે આટલું બધું સહન કરવું શું કામ જોઈએ? તમારામાં કોઈક તો આવડત હશે ને કે જેને લીધે તમે તમારી રીતે જીવી શકો, કંઈક કરી શકો. એટલું તો તમારામાં છે ને. બા, તમને શું લાગે છે કે મેં અશોકને સુધારવાના કોઈ પ્રયત્નો નહીં કર્યા હોય? મેં હરેક પ્રયત્નો કર્યા. પ્રેમથી એને સમજાવ્યા, ગુસ્સાથી એની સાથે શરીરના સંબંધ તોડીને પણ સમજાવ્યા. જેને હું મારા જીવનનો સુખનો સૂરજ માનતી હતી ને, શાયદ એ જ મારી અમાસની રાત થઈ ગઈ. મમ્મી, આનું કંઈક કરો ને. આ બિચારી કેટલી દુઃખી છે. પણ બેટા એમાં આપણે તો શું એને કરી તો શકીએ? પિયરમાં કોઈ નથી આગળ પાછળ. હા, એને કીધું ને કે હું અનાથ આશ્રમમાં મોટી થઈ. ખબર છે મને, પણ આપણે શું કરી શકીએ? એણે જ કંઈ કરવું જોઈએ. અશોકનો સ્વભાવ તો તને ખબર છે ને કે આખી સોસાયટીમાં બધાની સાથે લડ્યો છે. પણ એને સમજાવો ને. હા, ક્યારેક ક્યારેક છે ને ધારાને અહીંયા બોલાવી તમારે, કે તમારે ત્યાં જવું. એને સમજાવો ને, એને હિંમત આપો કે જેમ પેલી ઓલીએ સુસાઇડ કરી લીધું ને, એ માનો પણ વારો આવશે. ના ના, કંઈક કરીશું આપણે. હું સમજવાઈ ગયો. આજે તો પેલાને ફોન કરીને કહેવું જ પડશે. હા, દેવાંગનો ફોન. હાલો. હાલો. હા, બોલો બોલો. કેમ છે? કેમ છે પૂછવા ફોન નથી કર્યો મેં. મારા પૈસાનું શું થયું? પૈસાની તો મારે હું વાત કરવી. હજી હમણાં મેં ફ્રીજ લીધું સેકન્ડમાં. તારી તેવડ નહોતી પૈસા આપવાની, તો પછી પૈસા લઈ શું કામ ગયો? મેં કહ્યું હતું ને પહેલા પણ તને. ખબર નહોતી ને મને. ખબર હોય કે ના હોય એ મારે નથી જોવાનું. હું છે ને તાત્કાલિક ધોરણે જો મને આજ સાંજ સુધીમાં પૈસા નથી મળ્યા ને, તું મારા માણસોને તારી ઘરે મોકલીશ અને તારો જે કંઈ પણ સર સામાન છે ને એ બધો ઘરની બહાર કઢાવીશ. જો તમે એવું કાંઈ નહીં કરતા, આ સામાન લઈ જાઓ તો પછી અમારું શું થાય? તારા પણ ટાટિયા તોડી નાખીશ. માણસોને કહી દઈશ કે તને પણ મારી નાખે. ના દેવંગભાઈ, તમે આવું ન કરો ને. હજી થોડોક સમય આપો, હું આપી દઈ. થોડો સમય આપું તો તું આપી દઈશ એમ? હા. અત્યાર સુધી થોડો સમય માંગીને 8 મહિના કાઢી નાખ્યા તે ભાઈ.
હું કઈ ગાંડો નથી. તું છે ને આ લબડાવાના ધંધા બંધ કર, મને મારા પૈસા આપ. ચાલ તાત્કાલિક ધોરણે આજે સાંજ સુધીનો સમય છે, પછી હું એક પણ મિનિટ તારી રાહ નહીં જોઉં. પણ તાત્કાલિક તો મારે ક્યાંથી કાઢવા એમ કહું. અત્યારે તમને ખબર છે ને કે મારી હાલત કેવી છે. ઘરે વાપરવાના પૈસાનું બહુ ઓલું થાય છે હશે. અચ્છા, તારી હાલત બહુ ખરાબ છે એમ ને? હા, પૈસાની વ્યવસ્થા નહીં કરાવી શકે. હમણાં થોડોક ટાઈમ આપો ને. ચાલ, ટાઈમના બદલે તને એક ઓપ્શન આપવા માંગુ છું. અને લાગે છે કે આ ઓપ્શનમાં તારો પણ ફાયદો રહેશે અને મારું પણ કામ થઈ જશે. કાંઈ વાંધો નહીં. આમ જુઓ, મને લાખ રૂપિયા આપો, એના 5 લાખ રૂપિયા થઈ જાય ને જુગારમાં, એટલે હું તમને આપી દઈશ. ઓહ, હા, મારી સામે મગજ ના ચલાવ. હું શું કહું છું ને ધ્યાનથી સાંભળજે. હા બોલો ને. મારે તારી પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે. હા એની ઉપર બીજી 2 લાખ રૂપિયા વ્યાજની રકમ, એટલે ટોટલ થયા 7 લાખ રૂપિયા. હા. હવે આ 7 લાખ રૂપિયા જો તું આજ સાંજ સુધીમાં મને ના આપી શકે તો તારી પાસે એક એવી વસ્તુ પડી છે જે વસ્તુની મને ખૂબ જરૂરિયાત છે. પણ મારી પાસે એક એવી વસ્તુ છે જ નહીં. હાશિલ, છે પણ તું ધ્યાન નથી આપતો ભાઈ. આ એવી કઈ વસ્તુ છે તમે કયો? તારી પત્ની. આ મારી પત્ની? દેવાંગભાઈ, તમે આ કેવી વાત કરો છો? અરે તારી પત્ની છે ને મારા માટે ખાસ કિંમતી ઘરેણું છે. મારી વાત સાંભળ. જો તમે માત્ર ને માત્ર એક રાત માટે તારી પત્ની તારે મને આપવાની છે. જો હા, એક નાઈટ તારી પત્ની મારી પાસે આવશે એટલે તારા 7 લાખ રૂપિયા માફ, અને ઉપરથી બીજા હું તને 2 લાખ રૂપિયા આપીશ. 7 લાખ માફ, બીજા 2 લાખ રૂપિયા, એટલે ટોટલ થયો 8 લાખ રૂપિયાનો સોદો. તારી પાસે બીજું કંઈ નથી માંગતો. માત્ર ને માત્ર એક નાઈટ તારી પત્ની સાથે. મને 2 લાખ રૂપિયા હજી આપશો? ઉપરથી આપીશ, કેશ. ફાયદાનો સોદો છે. કદાચ તારી જેવા વ્યક્તિએ આમાં બહુ વિચાર ના કરવો જોઈએ. બોલ, ડીલ ડન કરું કે પછી તારી ઇજ્જત અને આબરૂને સોસાયટીની વચ્ચે ધક્કા મારીને બહાર રસ્તે રખડતી કરી મૂકું? બોલ 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 બોલ, જલ્દી બોલ, મારી પાસે ટાઈમ નથી. ચાલ ચાલ. 2 લાખ તૈયાર રાખજો. ખ્યાલ હતો જ મને કે તું ફાયદાના સોદામાં ના નહીં પાડે. ચાલ તો હવે તારી પત્નીને તૈયાર કર, અને તને છે ને એડ્રેસ અને મારું લોકેશન મોકલું છું. કાંઈ વાંધો નહીં. હા, હા, કપડાં કેવા પહેરાવું? બધું તને મેન્શન કરી દઈશ. ભલે. ચાલ મૂકું હવે. હા તો બહુ સારું છે. હજી 2 લાખ રૂપિયા મળશે અને એક રાતની તો વાત છે. ધારા, હા, શું કરશો? કંઈ નહીં, બસ તૈયાર થતી હતી. હા, આપણે ટીવી લેવું છે મોટું. તું કહેતી હતી ને કે અત્યારે નથી પીને જવું. તો તમે મૂકી દીધો પીવાનું? હા, આજ મને પીવાનું મન જ નથી થતું. થોડુંક ઘર પ્રત્યે લાગણી બંધાણી છે. મારે ટીવી નથી જોતું. તમે મને આવી રીતે મળી જાવ ને, એ જ મારા માટે બધું છે. આજે ને હું તમારી ભાવથી બધી વાનગી બનાવીશ. તમે કહો ને એ જ બનશે. આજ તારે રાંધવાનું નથી બનાવવાનું. કેમ? કે બહાર જમવા જાવ? હા, તમે સાચું બોલો. જેટલો બોલો તો લે. હા હા, આ સપનું નથી, હકીકત.
હા હકીકત છે હા. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પ્રભુ. આજે આજે જો મેં વ્રત લીધું એટલે જ તો જો આ તૈયાર થઈ અને આજે જ તમે સુધરી ગયા. પણ હું કામ સુધરો છું એ તો કેવું પડશે ને. હું કામ? જો મારી વાત સાંભળ. હા ઓલા દેવાંગને ઓળખ ને એ દિવસે આપણી ઘરે આવ્યો હતો. દેવભાઈ. હા દેવભાઈ. હા હા એને મારા 7 લાખ રૂપિયા દેવાના. હા પણ એનો રસ્તો થઈ ગયો છે અને એ રસ્તો એને જ કાઢ્યો છે. બીજા 2 લાખ આપશે પછી. હા 7 લાખ માફ કરી દે અને બીજા 2 લાખ આમ આપશે. હા પણ એના બદલામાં છે ને ખાલી તારે એક રાત છે ને એની પાસે જવાનું છે. આ હું બોલો છો તમે? તમને ભાન તો છે ને? ભાન જ છે મને. એમાં હું થઈ ગયું એક રાતમાં આવે. હા વગર પીધે તમને ચડી ગઈ લાગે છે. હા હા તમે આવું કઈ રીતે બોલી શકો મારી માટે? કઈ રીતે તમને બોલે? ભાન પડશે કે તમે હું બોલ્યા છો? એ મને બધી ભાન જ છે સમજે તું. અને તારે જાવું જ પડશે. હું ક્યાંય નહીં જાઉં. જવું પડશે. અરે તારે એમ સમજવાનું કે હું જ છું ત્યાં તો. હા બોલ. તમારા જેવા પતિ હોય ને એને તો મારી નાખવા જોઈએ. આવું બોલતા પહેલા તમારી જીભે કેમ ઉપડી ગઈ? હું તો તમારી ઉપર ભરોસો કરીને અહીં આવી અને તમે ખાલી પૈસા હાટું થઈ મને કોઈ પારકા પુરુષ સાથે રહેવાનું કયો છો? તમારો ફરી કયો લાગે છે? ખાલી એક રાતના 2 લાખ કોઈ આપે? 2 નહીં પણ આમ તો બધાય ટોટલ મારીને તો 9 લાખ થતા હશે. 90 લાખ આપશે ને તો પણ હું કોઈ પાસે નહીં જાઉં. જાવું પડશે તારે. અને મારી વાત સાંભળ તું. જો તું ન ગઈ ને તો પછી તારો જીવ લઈ લઈશું. જીવ લઈ લેવો ને તોય નથી જવાની. સમજી ગયા તમે? અને તમે સમજો છો તમારા મનમાં હે હું તમારે હારે લગ્ન કરીને આવી છું. હા દુનિયાનો એવો તો કયો પતિ હશે કે પોતાની પત્નીને પૈસા જો મળતા હોય ને તો ગમે એ. હું ક્યાંય નહીં જાઉં. હું તમારી હારે પણ જો મારી વાત સાંભળ. તારે છે ને એની પાસે જવાનું. હવે એક રાતમાં થઈ જવાનું છે. હવે હું તને એમ કહું. એટલે છે ને આ વાત છે ને મગજમાં બેસી ગઈ. હા નહીંતર પછી સમજી ગઈ તૈયાર થઈ જાય છે. તો થોડો ઓછો બનવા જેથી કરીને એ તને જોવે ને. હા ધારા ક્યાં ધ્યાન છે તારું? હું આવડી મોટી તને દેખાણી નહીં. ખબર નહીં આજે મારી તબિયત બરાબર નથી ને. તબિયત તાવ ને એવું તો કંઈ છે નહીં. શું થયું તને? જો તારા હું તારી બેન જેવી જ છું. હા બેન જેવી નહીં પણ બેન જ છું. તું રડે છે? શું થયું ધારા? ધારા બેન તમે મને સાચું જ કીધું તું. હા અશોક પતિ નથી, હેવાન છે. હેવાન. હેવાન? હા હા પેલી ઘરવાળીએ સુસાઇડ કર્યું હતું ને. હવે મારું આ શું બોલે છે તું? તારું મગજ ફરી ગયું છે? હા
મારી પાસે હવે બીજો કોઈ રસ્તો જ નથી. જો તારા થયું શું કે તારા મગજમાં આવો વિચાર આવે છે કે તારે સ્યુસાઇડ કરવું પડે? બેન, આપણા માટે તો આપણું સાચું ઘરેણું, આપણું આપણું અસ્તિત્વ આપણો પતિ હોય ને, જ્યારે પતિ જ ઉઠીને એવું કે તારે કોઈ બીજા હારે રાત ગુજાર. આ શું બોલે છે તું? એટલે તારો પતિ બીજા પાસે તને મોકલે છે? હદ વટાવી છે આને તો. અને તો કઈ ભાષામાં અશોકભાઈને શબ્દો કહેવાને એ ખબર જ નથી પડતી. પણ એ છોડ બધું. અને અને આ તું સ્યુસાઇડ કરવાનો વિચાર કરે છે? બેન, જો મારું આ દુનિયામાં કોઈ નથી. હું કહું તો પણ કોને કહું? મારો સાથ દેવા વાળું પણ કોઈ નથી. તારા આ શું વિચારે છે તું? મારું હવે આ દુનિયામાં કોઈ નથી રહ્યું. હું એકલી જ છું. કોઈ નથી. જો તારા તારા મારી વાત સાંભળ. મારે મરી જાવ, મારે મરી જાવ, મારે મરી જાવ. તારા સમજો, મારી વાત સાંભળતું. હા, આજે એની પહેલી પત્ની હતી ને, એને પણ સ્યુસાઇડ કર્યું ને અત્યારે તું પણ કર. એને કંઈ ફરક નથી પડવાનો. તું કદાચ મરીને તારો જીવ આપી દઈશ ને તો એ તો ત્રીજી લઈ આવશે. એ પણ તારા જેવો જ વિચાર કરવાની છે. એ પણ સ્યુસાઇડ કરશે, ચોથી લઈ આવશે. હા, કેટલીના જીવ જશે. હા, એના કરતાં એક કામ કરને તું. હા, તું જ એનો જીવ લઈ લે, જેથી કરીને સ્ત્રીઓનો જીવ ન જાય આ ઘરમાં. આ તમે શું બોલો છો? હું મારા પતિનો જીવ કઈ રીતે લઉં? હા, કેમ નહીં? હા, તું તારો જીવ શું કામ આપે છે? નથી તારી કોઈ ભૂલ, નથી કોઈ તારો વાંક, છતાંય તું મરવાનો વિચાર કરે છે. હા, અને આવા પુરુષનો તું જીવ લઈશ ને તો તે કોઈ ગુનો નથી કર્યો. હા, એ ઉપરવાળાને પણ ગમશે. જો તારા, તું સ્યુસાઇડ કરીશ ને તો આ ઘરમાં કોઈ પણ સ્ત્રી તો આવશે જ ને આ ઘરમાં, કારણ કે એ તો લઈ આવવાનો જ છે. એ લોકોના જીવ જાય ને એ પહેલાં તું એનો જીવ લઈ લે. અને હિંમત રાખ, ક્યાં સુધી તું આમ જીવતી રહીશ? જો તારા, તે તારી બધી ફરજ નિભાવી છે. હા, એક સારી પત્ની બની છો તું. તે તારી ફરજ ક્યાંય તે ચૂકવી નથી. પણ જ્યારે પતિ હેવાન બને છે ને ત્યારે છે ને કાળકાનું રૂપ લેવું જોઈએ. હા, આ સતી સાવિત્રી બનાય, પણ જ્યાં સુધી પતિ આપણો હોય ને ત્યાં સુધી. હવે તારો વારો આવ્યો છે, બતાવી દે તારું રૂપ કે તું કોણ છો. તું એક ખાલી સ્ત્રી જ નથી, તું જગદંબા છો. જગાડ, તું તારી અંદરની શક્તિને જગાડ. સાચું જ કીધું, સાચું જ કીધું બેન. તે જો એક સ્ત્રી પોતાના પતિ માટે સાવિત્રી થઈને લડે છે તો ક્યારેક ઘરની લક્ષ્મી થઈને, અને જો પતિ પોતાનું ભાન ભૂલે છે ને તો ક્યારેક દુર્ગા તો ક્યારેક મહાકાળીનું રૂપ ધારણ કરવું જ પડે છે. એનો સંહાર કરવો જ પડે છે. આજ સુધી સ્ત્રી છે ને હારતી જ આવી છે, કેમ કે એ બુજદિલ નથી, પણ એ લાગણીશીલ છે, મમતાની, પ્રેમની મૂર્તિ છે. પણ હવે હું મારી જેમ બીજી કોઈ સ્ત્રીને હારવા નહીં દઉં કે કોઈને પણ હવે પોતાની જિંદગી ટૂંકાવવાનો મોકો નહીં આપું. ના હું ખુદ મરીશ અને ના તો મારા જેવી કોઈ બીજી મરશે. હવે મરશે તો એ કે જે સ્ત્રીને પગની જૂતી સમજે છે, જે પગની જૂતી નીચે સ્ત્રીને કચડવામાં આવે છે ને, હવે એ પગ જ નહીં, એ આખો માણસ છે ને,
એને હું જ ખતમ કરીશ. આ ઘર મારું છે. મને ખબર છે આ ઘર તમારું છે. આયા હું તોસાણ હતા. તારા પાસે આવી હતી, મારે કામ હતું એટલે. શું કામ હતું? એ તમારે શું કામ છે? મારી ઘરવાળી રહી, ખબર છે ને? તે તમારી ઘરવાળી હોય તો મારે શું લેવા દેવા? મારે થોડું કામ હતું એટલે આવી હતી. થોડુંક કામ કરીને કાન નથી ભરતા ને. હા, તમારી બાયડીના કાન ભરીને મને શું ફાયદો છે? કાંઈ નક્કી ન કહેવાય. બોલી મારી ઘરવાળી હતી ત્યારે અહીં નકરા આટા મારતા. તમે તો ક્યારેય સુધરવાના નથી. હા, દારૂ પીને છે ને, હા, તમારી જિંદગી બરબાદ કરી નાખી. હા, ભેગી તારાની એ જિંદગી બરબાદ કરી છે. હે, બોલવામાં ધ્યાન રાખજો. આ મારા ઘરમાં આવીને એટલી બધી રાયડું નાખશો હે? અને હું દારૂ પીવું, ઝેર તો નથી પીતો ને, મજા આવે છે મને. ઝેર પી જાવ ને એ સારું કહેવાય આ દારૂ કરતા. એક વાત તો પતે. પેલા તો આ સોસાયટીમાં તને પતાવી પડશે એવું લાગે છે. ધ્યાન રાખજો હો બોલવામાં. હું તમારી બાયડી નથી અને તમારા કરતા છે ને હાથ દરજ્જા અમે હારા છીએ. એમ દાંત હું કાઢો. શરમ જેવી જાત છે કે નહીં? શરમ નામનું પહેલા તે ભગવાને મને આમ કાંઈ નાખ્યું જ નથી. એટલે જ આવા બન્યા છો બેવડા અને ગુંડાગર્દી વાળા. હે, બોલવામાં જરીક છે ને ધ્યાન રાખજો. બોલવામાં તમે ધ્યાન રાખજો. હો? મારી સામે ઊંચા અવાજે ન બોલતા. બોલી ઘરવાળી જ્યારે હતી ત્યારે બહુ તે મને સલાહ આપી કા ક્યાં વહી જાહે, આમ થાય તેમ થાય, પણ એ બિચારી હાવ વહી ગઈ. વય જ જઈને આ તમારાથી કંટાળીને બિચારીએ સુસાઇડ કરી લીધું. મારીથી નહીં, તારીથી કાંક તો કંટાળી છે. તે નકરા એવા જ વિચારને એમાં નાખ્યા છે. હવે બિચારી આ ધારાનો જીવ લઈ લેજો એટલે તમને શાંતિ થાય. હે, એ વહીવટ તારે નથી કરવાનો. અને તે મને શું કીધું હતું કે હવે એક બહેડી વહી ગઈ છે, હવે લગ્ન નહીં થાય. પણ કેવી ટકોરા જેવી લઈ આવ્યો છું કે નહીં? હે, આવી કે નહીં? હા, એમ જોયું છે. પોતાનો જીવ દેવા આવી છે બિચારી આ ઘરમાં. તો હવે હું કહું, હવે આ મારા ઘરનો દરવાજો છે ને તમારી માટે હાવ બંધ છે, એટલે હવે અંદર કોઈ દિવસ નહીં આવે. તમારા ઘરમાં છે ને કોઈ આવવા રાજી નથી. હા, તો તારાની મને દયા આવે ને એટલે ક્યારેક ક્યારેક આવું છું. નીકળો, આમ જવા દ્યો મને. હવે આ બાજુ નહીં આવતા હો. દારૂ ઢીઠી એવા રાખ્યા. હા, ને નાખવી પડે. થઈ ગઈ તૈયાર? હા, તમે કહો એટલે હું તૈયાર જ હોઉં. હા, જો કેવી લાગુ છું? અરે મસ્ત લાગશો, સમજી. હા, પહેલી વાર તમે મારા વખાણ કર્યા. હા, આવી ખબર હોત તો તમે કહે તેમ પહેલા જ કરી લેત ને. તારા તું આ હું બોલ છું? સમજો કેટલા 9 લાખની વાત છે હે, અને પછી તું કે ને એ આપણે ઘરમાં વસ્તુ વસાવશું. ઘણી વસ્તુ ઘટે છે ને ઘરમાં. હા હા, હું કહું. હા, તમે કહો એમ આ દેવભાઈ, સોરી દેવ. હવે હું ઈ શું ઈ મગજમાં નાખી દે. હા, તમે કહો એટલે મારે હિચ તો મગજમાં નાખવાનું છે ને. એટલે હું શું કહું? હા, એની પાસે જાઓ એ પહેલાં આજ સુધી આપણે ક્યારેય પ્રેમથી વાત કરી જ નથી. ક્યારેય આપણે બે એકબીજાને ટાઈમ આપ્યો જ નથી. હાસી વાત છે તો હું એવું ઈચ્છું છું કે આપણે બે થોડો ટાઈમ સાથે બેસીને વાત કરીએ. અરે થોડો ટાઈમ હું કામ? અરે અડધો દિવસ આપણે હારે રહેવું
અને પછી રાતે હા તમે કીધું એટલે રાતે તો મારે અહીંયા જવાનું જ છે ને, તો એવું કરીએ કે આપણે રાત જ ન આવવા દે. હા હું બોલી એટલે એમ કહું છું કે આ રાતની પહેલા આપણે ચાલો ને, હું થોડી વાર તમારી સાથે એકાંતમાં બેસવા માંગુ છું. આપણે થોડી વાતો કરીએ. અરે થોડી નહીં, જાજી વાત કરીશું બસ. તો અને આજથી છે ને હું તને પ્રેમ કરીશ. અત્યાર સુધી બસ નફરત જ આપી છે ને, પણ હવેથી પ્રેમ આપે. હા કઈ વાંધો નહીં તમ તારે. આપણે અગાસીમાં બેસી. તું કે ને ત્યાં બે તમ તારે આજની બધી તારા મનની ઈચ્છા છે ને એ બધી પૂરી. હા તું કે ને અત્યારે રાત છે તો રાત, તું કે અત્યારે દિવસ તો દિવસ. થોડી વારમાં રાત થવાની છે. હા પણ ત્યાં સુધી તમ તારે તું કે એમ જ, અને કાંઈ ઉપાધિ નથી કરવાની. તમે છો પછી મારે ક્યાં ઉપાધિ થવાની છે? હા ખરેખર આજનો દિવસ છે ને બહુ સારો છે. આપણે અગાસીમાં તો બહુ વાત કરી લીધી, હવે આ રસોડામાં કેમ લાવી છો કે અહીંયા વાતો કરવી છે? ના, હા જતા પહેલા તમારા હાથનું કંઈક સારું એવું ખાઈ લો. હે કાંઈ વાંધો નહીં, તું કે એમ. પછી તો મને તમારા હાથનું જમવા નથી મળવાનું. એટલે મારો મતલબ કે આજ તમે બનાવો અને હું જમીશ. કાંઈ વાંધો નહીં, આજની તારી ઈચ્છા બધી હું પૂરી કરે. અને બીજી વાત એ કે કાલથી નહીં તાર નથી રાંધવાનું. ઘરમાં એક નોકરાણી લઈ આવીશ 10,000 વાળી. 2 લાખ દેવાના છે, એકને 90 તોય વધશે. હે હા પણ તો મને નહોતી ખબર હો કે તું આવડી મોટી કુરબાની આપે. તમે કયો ને હું ન માનું એવું બને. તમે બસ હુકમ કરો, હું તો તમારી ચાવી વાળો રમકડું, ચાવી ભરો એટલું જ ફરીશ. તો હું દેવાંગને કાલની રાતનું કહી દઈ, કાલના 10. કાલની રાત તારી પડવા દઈશ તું ને. તો આપણે આ મકાનમાં રહેવાની જરૂર નહીં. રાત તો શું તારો સૂરજ નહીં ઉગવાનો. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું, એ મને આજ ખબર પડી. કિસ્મત વાળી તો હું છું. તમારા જેવો પતિ મને મળ્યો, અને આજ હું જે કામ કરવા જાઉં છું ને એ તો ભાગ્ય જ કોઈ પત્નીના હાથમાં. સાચી વાત છે તારી. હા તો બોલને હું બનાવવાનું છે. એક મિનિટ. આ લ્યો આ તો મારું ફેવરેટ છે. ચિપ્સ. કાંઈ વાંધો નહીં. ચા આપો. માફ કરજે માં. જે પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરતી એને જ મારા હાથે હણવો પડ્યો. પણ માં, તે પણ રાક્ષસનો સંહાર કરેલો જ છે ને.
જ્યારે મારો પતિ યુવાન બને છે ને મારો, ત્યારે મારે પણ તારું એ જગદંબાનું રૂપ ધારણ કરવું જ પડ્યું. નહોતી ખબર માં, નહોતી ખબર કે જે પતિના લાંબા આયુષ્યમાંથી દિવસભર ઉપવાસ કરીને હું વ્રત રહેતી, જેની ખુશીમાં ખુશ, જેના દુઃખમાં દુઃખ, અને એની આપેલી હરેક પીડાને પ્રેમ સમજીને જે મેં અપનાવ્યો હતો, એ પતિ પ્રેમને લાયક જ નહોતો. માફ કરજે, મારી મજબૂરી હતી માં, મજબૂરી. હવે તો મારવા દુનિયામાં કોઈ નથી. હા, કોઈ યાર, સાંજના 10 ને 17 થઈ, હજી સુધી આ અશોક એનો ફોન નથી આપતો. કરતો શું હશે સાલો? લાગે છે કે નક્કી આ સાલાએ કંઈક બીજી ગેમ કરી હશે. મેસેજ પણ નથી જોયો, આને લોકેશન મોકલ્યું છે અને આટલી સરસ મજાની ઓફર આપી હતી, મને કહેતો હતો કે કામ થઈ જશે તમારું, તમે ચિંતા નહીં કરતા. લાગે છે કે હા અશોક ત્યાંની મતી ભરી છે, કઈક તો ડાળમાં કાળું છે. ત્યારે આ માણસ અત્યાર સુધી આ 2 લાખ રૂપિયાની વાટે મેસેજ ના જોવો એવું ક્યારે બને નહીં. ધારા, ધારા, અશોકભાઈ, અશોકભાઈ, ધારા ક્યાં છે? અશોકભાઈ, ધારા ક્યાં છે? ધારા, અશોકભાઈ, અશોકભાઈ, ધારા, 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 ધારા. ધારા, નીચે નીચે અશોકભાઈની લાશ પડી છે. મારી નાખો, મારી જ મારી નાખો. હા, તમે જ કીધું હતું હા, કે આવા હેવાનને જીવવાનો કોઈ હક નથી. અરે પત્નીનો સોદો કરે છે ને, ત્યારે એની શું સજા હોય ને એ નહીં. હાથથી મારા હાથે જ ખૂન કરી નાખ્યો એનો.
અરે હવે થારો વારો. મારો કઈ ભાગ નથી. મેં નથી. મારો કોઈ ભાગ નથી. તારા તે તારા પતિનું ખૂન તો કરી નાખ્યું, પણ હવે તારું શું થશે? મારું તો હું પણ જીવનમાં કોઈ નહોતું. હા, પતિના સહારે જ તો જીવતી હતી. અને જ્યારે મેં જેનું જીવન ટૂંકાવ્યું છે, ગમે એમ તો મેં કાનૂનને હાથમાં લીધો છે. હું ખુદને કાનૂનને સોંપી દઈશ. ખુદને? જો તો આવું ના કર. તું તારામાં એટલી હિંમત છે, તું આ શહેર છોડીને જતી રહે અને તારું નવું જીવન ચાલુ કર. જો ભાગીશ ને તો મારા જેવી કેટલી સ્ત્રી છે ને એ ગુનાના રસ્તે ચડશે. પણ જો હું ખુદને કાનૂનને સોંપી અને આની સજા ભોગવીશ ને તો ઉપરવાળાની નજરમાં અને એ સ્ત્રીઓની નજરમાં પણ એક પ્રેરણાનું રૂપ બનીશ. મેં ખૂન જરૂર કર્યું છે, પણ બુરાઈનું, ઈચ્છાનિયતનું નહીં. એટલે હું ખુદને પોલીસને સોંપવા ચાહું છું. આ ઘરનું ધ્યાન રાખજો. હું મારી સજા ભોગવીને ફરી અહીંયા જ આવીશ. ધ્યાન રાખજો આ ઘરનું. તારું ધ્યાન રાખજે. વાહ તારા, તે આજે સાબિત કરી દીધું. એક સ્ત્રી પોતાની શક્તિ, એક ખરાબ શક્તિનો નાશ કરી શકે છે. એક લક્ષ્મી પોતાનું ખાડકાનું રૂપ ધારણ કરીને એક રાવણનો સંહાર કરી શકે છે. તે આજે મારી બેન, તે આજે સાબિત કરી દીધું.